जय श्री कृष्ण, जय माताजी। स्वागत है तमारू अमारू माय बीजना हाजना समय में। तो अमे बा बीज रहा से ने आवी गया छे बीज माना दर्शन करवा। तो एम कहेवाय छे के माय बीज जे मोटी बीज कहेवाय छे ने ई दिवसे बीज में उगे अने एना दर्शन करीए अने दरियादा नमत्यार होय तो बहु सारूं कहेवाय अने भावताल हारा रे एम आपड़ा गढ़ियानी केणी छे। तो थोड़ाक नमत्यार हता हवे त्यार हरखा थवा मळ्या छे। थोड़ाक नमत्यार छे दरिया दीदी ने અને બહુ મસ્ત આખા બીજમાં ઉગી ગયા છે। તો દર્શન કરવાને તમે પણ બધા દર્શન કરી લો અને વધાવી લઈ બીજમાંને। હા બરાબર। અને આ બીજ વધાવીને આને આ ખાંડની બધાને પ્રસાદી લેવાની હોય। જય ખોડિયામાં, જય બીજ માવડી। तो आपड़ा हांजना तो 7:45 वागी गया छे। बीज माना दर्शन कर लीधा छे ने हवे जो आपणे खीर बनावी नाखी छे अने संभारो पण हारे बनावी नाख्यो छे अने पूरी बनावी छे। ऊन जेनीशा जो એટલી પૂરી વણતા આવડી ગઈ એટલે એટલો મને આધાર મળી ગયો। બા તળે છે અને ઊન જેનીશા પૂરી બનાવી છે ને થોડીક વધારે પૂરી બનાવી કારણ કે કેદુસની બનાવી નથી એટલે જેનીને એશ્વીને શુભમને મન છું છે કે કાલે અમે પૂરી ખાવું એમ। ને અહીંયા જો આપણે સંભારો બનાવી નાખ્યો ગાજર મરચા કોબીનો અને અહીંયા ખીર બનાવી નાખી। ગાયને દૂધની ખીર અને ઉપર આપણે નાખ્યું છે જાયફળ એળસી જે કાંઈ મસાલો હોય આપણે નાખીએ કે પણ જાયફળ ને એળસી ખાસ ખીરમાં નાખવાનું મહત્વ। આપણા ગઢિયાઈ તે જ્યારે ખીર બનાવતા ને તો અંદર કાજુ ને બદામ કોઈ દી ન નાખતા પણ જાયફળ ને એળસી તો ખાસ નાખતા। જાયફળનું મહત્વ બહુ ઘી હારે ખાવાનું દૂધ હારે ખાવાનું અને ખીરમાં ખાસ કરીને અને 12 મહિનાની 12 બીજ આવે તો આપણા ગઢિયા દૂધ તે દિવસે વેચતા નહીં। જે દૂધ હોય ને એની ખીર બનાવતા પેંડા પાડતા અને બીજનું પાલન કરતા જેથી કરીને ઘરના બધા સભ્ય જાયફળવાળી ખીર ખાઈએ કે એળસીવાળી એટલે ઊંઘ પણ સારી આવતી એનાથી અને કોઈ પણ પ્રકારના રોગ ન થતા અને ખીર ખાવાથી ખાલી આપણે પરબનું જ મહત્વ નથી પણ હારે આપણા શરીરનું સ્વાસ્થ્યનું પણ બહુ મોટું મહત્વ છે। એટલા માટે અને જો હાલ આપણે આખો તો બ્લોગ ઉતારો નથી અત્યારે ઉતારવાનો છે કારણ કે આખો બધું કામકાજ વધી જાય છે હમણાં બ્લોગ ઉતારતો નથી। દિવસ ટૂંકો છે ને કામ વધી જાય પાછું હારે ઝીંઝવા નેદવાનું કામ છે અને બધું એટલે બધું કામકાજ વધી જાય એટલે આપણે બ્લોગ રોજ તો ઉતારતો નથી। આમ આખો દી બ્લોગ એનો ઉતારી બધું કામ કરવાનું હોય ગાયોનું વાડીનું તો આજ તો આપણે સાંજે બ્લોગ બનાવ્યો છે કારણ કે આજ અને આજ આપણે મોટી માઈ બીજ છે એટલે આજ રામાપીર હતા ને ઈ હોતે દર બીજે ખીર ખાતા ખીર બને। રામાપીર ને દેગ બહુ પ્રિય। આપણા ગામમાં દેગ થતી જે સંજયમાનું મંદિર છે ને ત્યાં આપણે મોકો મળશે તો ત્યાં વિડિયો બનાવશું। ત્યાં દર બીજના દિવસે દેગ બનતી અને દેગ એ દેગ બનતી કે આજુબાજુના ગામવાળા બધાના આવતા અને પરબ ને મહાત્મ ને લીધે જો ઘરના આપણે એમ માની લ્યો કે આજ બીજ છે એટલે કરવી જ પડશે બરાબર। એટલે આપણે અહીંયા ગામડાનો ઈ નિયમ હોય કે ભાઈ બીજ છે એટલે આપણે ખીર બનાવવી પડશે દેગ બનાવવી પડશે એમાં જાયફળ એળસી આવે દૂધ આવે ગાયનું હોય કે ભેંસનું હોય કે ચોખા આવે એટલે ઈ એને બાને આપણે દર બીજે ખીર થાતી અને ઘરના સભ્ય ખાતા બાળકોય ખાતા। એટલે અત્યારે આપણે બાળક રોતું હોય તો આપણને ડોક્ટર ને વેદ શું સીંધે ખબર દૂધમાં પલાળેલું જાયફળ ગહીને પાવ તો ઈ નિરાતે હુએ। એનું કારણ એ છે કે હવે આપણે આવા વાર પરબ ને દી કઈ કોઈ ટાઈમ રહેતો નથી કઈ કરતા નથી એટલે ઓછું મળે। બાકી દર બીજને દિવસે આવી રીતના જાયફળ વાળી ખીર દૂધ બધું ખવાતું એના લીધે સ્વાસ્થ્ય સારું રહેતું। અને ખીર તો આમ છે બહુ ઠંડી હોય હા એસિડિટી હોય ને તોય મટી જાય। આમ ઈ ગેસ કરે પણ આમ એસિડિટી હોય ને તોય મટી જાય કારણ કે દૂધ અને જે ચોખા હોય ચોખા ઠંડા કહેવાય ને ચોખાના કારણે એમાં બધું ઓલું થાય એટલે ખીર ઠંડી થઈ જાય એટલે તમે એ પેટ માટે બહુ અતિ ઉત્તમ કહેવાય કે ભાઈ કોઈને એસિડિટી હોય ને તો ખીર બનાવીને ખવાય એનાથી એસિડિટી ઓછી થઈ જાય। આમ આપણા વાર પરબ છે ને ઈ કઈ હાવ ખાલી ભગવાન હાટું જ નથી ભગવાને આપણી માટે કર્યા। ભગવાન કેમ ભગવાનનું તો ખાલી આપણે નિમિત્ત છે બાકી આ બધું આપણી હાટું જ કે તમે જોજો ઉતાહણીમાં ખજૂર ધાણી એવું જ ખવાતું હોય।
શું લેવા કે આખો શાળો આપણે ગળું જે લગ્નના લાડવાન ખાઈ ખાઈને ધરાઈ રહે ને શરીર આપણું પાકી ગયું હોય, અંદર કફનો ભાગ થઈ ગયો હોય શિયાળામાં ઠંડીને લીધે, તો ઉતાવળીમાં ખજૂર, ધાણી, ડાળિયા ખાવાથી કફ હોય ને બધો બહાર નીકળી જાય. એટલે હરેક પરબનું હરેક કંઈક એવું માતમ હોય કે જે આપણા શરીરને સ્વસ્થ રાખે એમ. જેની બેન અહીંયા આપણે પૂરી વણવા બેસી ગયા છે. જે રોટલા ખાઈ વેણું પાટલી તો મૂકી દીધું ને હવે હાથ લીધા જેની કા જેની તને આવડી ગયું જેની છે? જેની શોખ બહુ થાય રસોઈ બનાવવાનો, રોટલી બનાવતા શીખી જાય છે પણ બહાર ભણવા વહી જાય તો નહીં મેળ આવે. જેની ન્યા તને એક રૂમ રાખી દેવું, તારે હાથે રસોઈ બનાવીને ખાઈ લેવાની. હો શુભમ સવારો બેસી ગયો છે, કારણ કે કિશન તો છે હોસ્ટેલમાં, એટલે હવે શુભમનો વારો છે. નકર કિશન હોય તો કિશન સવારી લે, તો જો અત્યારે શુભમ સવારે છે રામાપીર બાપાને. પાંચ કોળિયા લઈ લે. અહીંયા કૃષ્ણ ભગવાનની તે આપણે અહીંયા ખીર ને પૂરી મૂકી દીધી છે, ધરી દીધી. ને અહીંયા શુભમ બે તો જવારી લે છે. શુભમે જવારી લીધું છે ને અહીંયા તો હજી ખીર ને રોટલી ને એ બને છે. ખીર ને પૂરી, રોટલી શું કેટલી બાકી છે? બસ થોડીક જ રહી બની જવાય. તો પૂરી ને એવું બધું ખાઈ જ તે. ને આજ માય બીજ છે એટલે આપણે ગાયોને પણ બધાને સખાડી દઈએ પૂરી ને ખીર. તો પહેલાં આપણે સુરભીને સખાડી દઈએ. અહીંયા પ્રસાદી કહેવાય, એટલે પ્રસાદી બધાને આપી દેવી બધો. તો સુરભી તો વાટ જ જોતી હોય, અને ખબર જ હોય અહીંયા આવે એટલે કંઈક જમાડવા માટે જ આવે. સુરભીને ખીર ને પૂરી આપી દઈએ. લે સુરભી, મજા આવી ગઈ. હવે આપણે અહીંયા તપસ્વી છે અને એને આપણે આપી દઈએ. હાલે તપસ્વી, પગલી એ ઊભી થઈ ગઈ છે તો પગલીને આપી દઈએ. લે પગલી. ને આ ઢાળિયામાં તો બધી આ ગાયું બાંધેલી છે, તો બધી ગાયોનો વારો લઈ લેવાનો છે અહીંથી ઠેઠો ઠેઠ સુધી. તો અત્યારે પહેલાં તો આપણે આપણી ગોરી ગાય છે એને આપી દઈએ. લે ગોરી, હાલે. ને અહીંયા હોનું છે, અને હોનુંને આપી દઈએ. પછી આપણે અહીંયા બાજુમાં બાજુ છે ઉમા, તો ઉમાને આપી દઈએ. હા, ઉમા તો તરત ધપડ કરો. અહીંયા ગંગા છે, તો ગંગાને તો વાટ જ હોય પૂરેપૂરી. કંકુને આપી દઈએ. લે કંકુ. અને અહીંયા હવે રાધા અને ગાંડી બે બાકી છે, તો બેને ખવડાવી દી. શુભમ ખવડાવી દેવાય. હવે ગાંડીને આપી દે. અહીંયા આપી દે રેવતીને. બધી ગાયોને વાસળીને બધાને આપી દીધું છે, પર ઓલો વાસળો બેઠો બેઠો એને આપી દઈએ બાકી છે એ. અરે રેવતી ખાઈ ન દે, એને આપી દે, આપી દે, એને આપી દે, હેઠું મૂકી દે. બસ.